રાજકોટના વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતાની મુશ્કેલીઓ ઓછું થવાનું નામ નથી લઈ રહી। તેમની સામે થોડાક દિવસ પહેલા રાજકોટ ક્રાઇમ બ્રાન્ચમાં કોપીરાઇટ્સ તેમજ ખંડણી સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધાઈ હતી। જોકે આ ઘટનાની સાહી હજુ સુકાઈ નથી, ત્યારે વધુ એક ફરિયાદ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચમાં ફાઇનાન્સ કંપનીના માલિક દ્વારા નોંધાવવામાં આવી છે, જેમાં તેમના આરોપ છે ફરિયાદ મુજબ કે 3 મહિના માટે જગદીશ મહેતાએ તેમના પાસેથી 15 લાખ રૂપિયા માંગ્યા 15 લાખ રૂપિયા ઉછીના માંગ્યા હતા, પરંતુ પૈસા પરત નથી કર્યા। તેના જ કારણે તેમને છબી ખડાય તે માટેના પ્રયાસ પણ કર્યા અને આ મામલો હવે ગરમાયો છે। આરોપ પ્રત્યારોપનો દોર જોવા મળી રહ્યો છે અને આ મામલે વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ પોતાના ફેસબુકના માધ્યમથી શું લખ્યું છે વિગતે વાત કરી। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। પત્રકાર જગદીશ મહેતાની મુશ્કેલીઓ હવે દિવસે ને દિવસે વધી રહી છે। તેમની સામે વધુ એક ફરિયાદ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચમાં નોંધાઈ છે, જેમાં ફાઇનાન્સ કંપનીના માલિક ગુણવંતરાય ભાદાણી નામના વ્યક્તિ દ્વારા આ ફરિયાદ નોંધાવવામાં આવી છે, જેમાં ગુણવંતરાય ભાદાણી એફઆઈઆરમાં જણાવ્યા મુજબ કહી રહ્યા છે કે થોડાક સમય અગાઉ તેઓ જગદીશ મહેતા સાથે મળ્યા હતા, જેમાં જગદીશ મહેતા જેઓ મધ્ય ગુજરાત હેડલાઇન ન્યૂઝના એડિટર છે, તેમણે કોઈ કારણોસર 3 મહિના માટે 15 લાખ રૂપિયા ઉછીના માંગ્યા હતા, જેમાં ફરિયાદીના જે એફઆઈઆરમાં આરોપ છે તે મુજબ તેમણે 15 લાખ રૂપિયા જગદીશ મહેતાને આપ્યા હતા। 3 મહિના જેટલો સમય પૂરો થઈ ગયો છતાં પણ આજ દિન સુધી તેમને પૈસા ચૂકવવામાં નથી આવ્યા તેવા આરોપો તેઓ લગાવી રહ્યા છે। એટલું જ નહીં, ગુણવંતરાય ભાદાણીનો એવો પણ આરોપ છે કે જ્યારે તેમણે પૈસાની માંગણી કરી ત્યારે તેમને આડકતરી રીતે તેમની કંપનીને બદનામ કરવા માટે થઈને ધમકીઓ આપવામાં આવી હોય તેવા આરોપો છે તેઓએ ફરિયાદમાં લખાવ્યા છે, જેના જ કારણે રાજકારણ ગરમાવાની શરૂઆત થઈ છે અને ફરી એકવાર મામલો છે તે મેદાને આવ્યો છે। આ સમગ્ર ઘટનાને લઈને જે ફરિયાદી છે ગુણવંતરાય ભાદાણી, તેઓ કહી રહ્યા છે કે મહેશભાઈ કિયાળાને વચ્ચે રાખીને વિશ્વાસમાં લઈને જગદીશભાઈને 15 લાખ રૂપિયા આપ્યા હતા। અવારનવાર 3 મહિના પછી પૈસાની માંગણી જગદીશ મહેતા પાસે જઈને કરી તેમણે, પરંતુ હાલ ખેંચમાં જે થોડા સમય પૈસા આપી દઈશું તેમ કહી 3 વર્ષ ખોટા વાયદા કર્યા અને પૈસા આપ્યા નહોતા, તેમજ તમે પૈસા ભૂલી જાઓ તેમ છતાં મહેશભાઈ કિયાળા મારફતે ફરી તેઓ જઈને જગદીશભાઈ પાસે ગયા અને પૈસાની માંગણી કરી, ત્યારે તેમણે કહ્યું ન્યૂઝપેપરમાં તમારા વિશે ખોટા સમાચાર પ્રસિદ્ધ કરી તમારા ધંધામાં નુકસાન પહોંચાડીશ, તેવું અવારનવાર ચેક પરત આપી દેવા અમારી ઉપર બળજબરીપૂર્વક દબાણ કરતા હતા। ત્યારે આ સમગ્ર ઘટના બાદ જે આ ફરિયાદ છે તે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચમાં નોંધાઈને ગંભીર આરોપો જગદીશ મહેતા સામે લગાવવામાં આવ્યા છે। ગુણવંતરાય ભાદાણી, રમેશભાઈ લોજીભાઈ વાછાણી, અમે ઘણા વર્ષોથી છેલ્લા 20-25 વર્ષથી રાજકોટમાં ફાઇનાન્સ અને જમીનનું કામકાજ અને બાંધકામનું કામકાજ કરીએ છીએ। અમારી પાસેથી ઘણા વર્ષ પહેલાં, આશરે 6-8 વર્ષ પહેલાં જગદીશભાઈ મહેતા અમારા પરમ મિત્ર મહેશભાઈ કિયાળાને વચ્ચે રાખી અને 15 લાખ રૂપિયા અમારી પાસેથી હાથ ઉછીના 3 મહિના માટે લઈ ગયા હતા। એ કે હું પત્રકાર રહું એટલે મહેશભાઈ ભલામણ કરી કે આનું વ્યાજ લેવાનું થતું નથી, 3 મહિના તમને પાછા આપી દે, અત્યારે એને જરૂરિયાત છે એટલે તમે આપો। એટલે મહેશભાઈ કિયાળાની જામીનગીરીમાં અમે 3 ચેક અને 3 વાઉચર ભરાવી અને અમે એને 15 લાખ રૂપિયા આપ્યા હતા। એના આ 3 ચેક એની સહીવાળા, એને ઘરવાળીને એના બેના એકાઉન્ટની વાળા સહીવાળા આ 3 ચેક તમને બતાવું છું। એટલે જગદીશભાઈ પછી અમે જગદીશભાઈ પાસે ઘણી વખત ઉઘરાણી કરી, મહેશભાઈ કિયાળાને ઘણી વાર કીધું, મહેશભાઈ કિયાળાએ બહુ ફોન કર્યા એટલા વર્ષોમાં, પણ એને અમને મચક ન આપી, બરાબર। અને છેલ્લે પછી અમે એકવાર મિટિંગ કરી એની હારે મહેશભાઈ કિયાળા થ્રુ, એટલે એ લોકોએ પછી મહેશભાઈ કિયાળાએ એટલે જગદીશભાઈ મહેતાએ એવું કીધું કે ભાઈ મને મારા વાવતરને ચેક આપી દો, નકર હું તમારા વિરુદ્ધ એવું છાપીશ કે તમે બરબાદ થઈ જાઓ, બરાબર। મારી પાસે પૈસા થાય એમ નથી, હું હવે દઈએ કોઈ નથી, મારે દેવાય નથી, તમારે થાય કરી લેજો, એવી ધમકી અમને આપી, બરાબર। એટલે પછી અમે એને વાવતર જે હતા ચેકને એ સાથે વાવતર હોય એ વાવતર બધા એને આપ્યા, બરાબર। એટલે વાવતર એને ફાડી નાખ્યા અને અમે એવું કીધું ભાઈ ચેક અમારે જે ખોવાઈ ગયા મળશે ત્યારે આપશું, બરાબર। તો પછી અમે એના પછી 1-2 વખત ફોન કર્યા તો એ કે ચેક આવે તો ઠીક છે, નહીં આવે તો હું છાપામાં આપીશ। આ એકાદ વર્ષ પહેલાની વાત છે।
પછી અમે કંઈ ચેક અમે તેમ જ કીધું ખોવાઈ ગયા એટલે ચેક આપી ગઈ નથી. તો કે ચેક નહીં આવે તો હું છાપામાં આપીશ અને તમને બેયને બરબાદ કરી દઈશ. એટલે પછી એને અમારા વિરુદ્ધમાં 1 વર્ષ પહેલા છાપામાં આપ્યું, એવું લખાણ આપ્યું છાપાની અંદર કે અમે ઉઠી ગયા છીએ, અમે ચીટર થઈને અમે ખોટા છે ને આવું બધું છાપામાં એણે છાપ્યું, મૂણિયલ કરીને એને ઇનડાયરેક્ટલી એવું બધું બતાવ્યું. બરોબર. એટલે પછી છાપામાં એણે આપ્યું એટલે અમે મહેશભાઈને વાત કરી કે ભાઈ હવે એને કીધું તો થોડું અમારે ભાઈ ચેક ખોવાઈ ગયા ક્યાંથી આપી, આવું છાપામાં આપ્યું, અમે બરબાદ થઈ ગયા. હવે એના કારણે જેમ આઈસીઆઈસી બેંક ઉઠી ગઈ હતી, ઉઠી નહોતી ગઈ પણ બેંકની જે અફવા ફેલાણી હતી અને જેમ માણસોના ટોળા વીડ્યા હતા એમ અમારી પાસે જેને ડિપોઝિટ હતું એ લોકો ટોળે વીડ્યા. બરોબર. અને એ કારણે તમે પૈસા આપી ન ગઈ. એટલે અમારી પાસે જે જમીન જાયદાદ રોકડા સંપત્તિ જે હતું એ બધું વેચીને ગામને સસ્તમ આપી દીધું. 100 રૂપિયાનો માલ હોય દાખલા તરીકે તો અમે 70, 80, 90 રૂપિયામાં આપી દીધો. બરોબર. એને કારણે અમને લોસ ગયો અને ગામની અંદર અમે મોટી રકમ અમારી જે બાકી છે અને એ આવતી નથી, કારણ કે એ બધાને ખબર પડી ગઈ કે આ ઉઠી ગયા, હવે આ નોકરા દેવા જોઈએ, અમને કોઈ પૈસા દેતો નથી. અમને આ રીતે આ જગદીશ મહેતાએ હાલવી દીધા અને અમને બરબાદ કરવામાં મોટો રોલ હોય તો એનો છે. અને અમે આ સોશિયલ મીડિયામાં નાખવા માંગે એટલે મારા ઘરેથી વિડીયો બનાવીને હું આ મોકલું છું અને અમારે પોલીસ સ્ટેશન ફરિયાદ કરવા જવું છે. આ મારી અરજ છે અને મારી આ વાત છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.